સુરતમાં અત્યારે મેટ્રોનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે, પણ મેટ્રોની બેરિકેડની અંદર જે કોઈ સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી હોય, ડ્રેનેજ તૂટી હોય, સીએનડી વેસ્ટ પડ્યો હોય એવી જગ્યાએ આ વખતે પાણી ભરાણા હતા. એટલે મેટ્રોના અધિકારીઓ, કમિશનર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, મેયર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, ઝોનના વડાઓ, ઝોનલ ઓફિસરો, હેડક્વાર્ટર્સના બધા જ અધિકારીઓ અને મેટ્રોના તમામ અધિકારીઓ સાથે એક કાલે મીટિંગનું આયોજન કર્યું હતું મેયરના અધ્યક્ષસ્થાને, અને તમામ લોકોએ હવે વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ કર્યું છે. એટલે તાત્કાલિક મોન્સૂનના ધોરણે દરરોજ હમણાં એક વીક માટે તો જે કંઈ રિપેરિંગ કરવાનું છે બંને સંકલન કરીને જે તે ઝોનમાં અધિકારીઓ ભેગા મળીને રિપેરિંગ કરાવે, અને મેટ્રોનું કામ શરૂ થાય ત્યાં સુધી બંને જગ્યાએ એક નોડલ ઓફિસર, મહાનગરપાલિકામાં નોડલ ઓફિસર નિમણૂક કરી દીધી છે અને મેટ્રોમાં પણ એક નોડલ ઓફિસરની નિમણૂક કરી દે છે. જે કે એકબીજાને જરૂરત હોય, એકબીજાના સપોર્ટના આધારે કોઈ પત્ર વ્યવહાર નહીં, વોટ્સઅપ ગ્રુપમાં જવાબ આપી દેવાનો, વોટ્સઅપ ગ્રુપમાં કમ્પ્લેન કહી દેવાની, એટલે તાત્કાલિક ધોરણે એનું નિવારણ થાય, પબ્લિક્સને પણ હેરાન ન થાય તે રીતે મેટ્રોની કામગીરી કરવા સૂચના આપી છે. આવનાર સમયમાં મેટ્રોને કારણે જે કનડગત હતી એ નહીં રહે એવું ચોક્કસ મારું માનવું છે.